સુરતના ચોક મુગલીસરા વિસ્તારમાં મેટ્રોની કામગીરીને લઈને 4 જેટલી બિલ્ડિંગમાં રહેતા લોકોને ખાલી કરાવી હોટલમાં શિફ્ટ કરાયા છે, તો હાલ બિલ્ડિંગોના નીચે મશીનો મૂકી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. ચોકમાં ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટનલિંગની કામગીરી દરમિયાન ટીએમબીના વાઇબ્રેશનથી રહેણાંક 4 બિલ્ડિંગોમાં અસર પહોંચી છે, જેમાં 3 બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા છે તથા રંગીલદાસ અને હિબા પેલેસના રહીશોને હોટલમાં ખસેડીને મશીનો મૂકી સતત મોનિટરિંગ શરૂ કરાયું છે. હાલ ટીબીએમ હિબા પેલેસની નીચે 12 મીટરે છે. નજીકના બક્ષી બંગલામાં ક્રેક પડતા મેટ્રોએ મરામત કરી હતી. હિબા પેલેસના પાર્કિંગમાં સિમેન્ટ પૂરવાનું કામ ચાલી રહ્યું છે. કામગીરીને ચકાસવા જીએમઆરસીના અધિકારીઓ સાથે ઇટલી, કોરિયા, ઇન્ડોનેશિયાના એક્સપર્ટ અને એસવીએનઆઈટીના અતુલ દેસાઈએ શનિવારે ફિલ્ડ વિઝિટ કરી હતી, જેમાં સાવચેતી રૂપે કેટલાક પગલાં સૂચવ્યા હતા. હાલ બિલ્ડિંગોના સ્ટ્રક્ચર્સને નુકસાન ન થાય તે માટે જમીન ટનલ સ્ટ્રક્ચરમાં કેમિકલ ઇન્જેક્શન અપાઈ રહ્યા છે, જેથી સ્ટ્રક્ચરને મજબૂત બનાવી શકાય. બિલ્ડિંગ નીચે 12 મીટરે ટીએમબી છે. હિબા પેલેસની નીચે 12 મીટરની ઊંડાઈએ ટીએમબી પહોંચ્યું છે. પેનિક થવા જેવું કશું નથી. તમામ મશીનરી અને ટેકનોલોજીના આધારે કામ થઈ રહ્યું છે. હાલમાં દર કલાકે સીએમઓ અને પીએમઓને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. દરિયામેલ ગુજરીઓ વાળો રામજી મંદિર. અત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો આ લોકો હવે એમ કે અહીંયાથી નીચેથી જવાનું, નીચે જવાનું પણ તે છે તે આ બધું એ કરે છે, તેમાં અમને કશું કઈ કહેતા નથી. બીજા બધાને રહેવા માટે હોટલો આપી ને અમને કઈ જ નથી કર્યું. અમને કઈ જ જો અમે મંદિરમાં જ રહેતા છે. કેટલી બિલ્ડિંગો આજે ખાલી કરાવી? બિલ્ડિંગ 2 ખાલી કરાવી. અહીંયા 2 ખાલી કરાવી. શું કારણ છે? કારણ શું? હવે એ તો મને નથી ખબર, પણ એમ કે નીચેથી મશીન જવાનું ને એટલે એમ કે હલે ને એટલા માટે. આનાથી શું તકલીફ પડી રહી છે? તકલીફમાં એમ કે નીચેથી મશીન જાય તો પછી હલે, આખું ઘર હલે, આખી પછી બિલ્ડિંગ હલે તો બિલ્ડિંગ પડવાનો ભય લાગે. તો અમને કોઈ પણ સેફટી મળે તો અમે નીકળી જઈએ અહીંયાથી. અમને આપો સેફટી તમે. તો બિલ્ડિંગ પડે તો બિલ્ડિંગ પડવાની રાહ જોઈએ અમે, કે બિલ્ડિંગ પડે ને પછી અમે નીકળીએ. અમુક લોકોને તો રહેવા માટે બધાને આપ્યું, અમને નથી. અમારા ઓવારા વાળાને નથી આપ્યું. અમને કશું નહીં એ કર્યું.